નમસ્કાર મિત્રો, જસુપ્રિયા કુકિંગમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી જે છે પૂરણપોળી અને વેડમી। ગુજરાતી લોકો તેને વેડમી કહે છે અને મરાઠી લોકો તેને પૂરણપોળી કહે છે। ઘણી જગ્યાએ તેને ગળી રોટલી પણ કહે છે। વેડમી જનરલી ટ્રેડિશનલી તુવેરની દાળની બનતી હોય છે, પરંતુ ઘણી જગ્યાએ ચણાની દાળની પણ બનાવવામાં આવે છે। તો મિત્રો આપણે અહીંયા શીખીશું કે કઈ રીતે પૂરણપોળી રેડી કરીએ। તો ચાલો મિત્રો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ મેં અહીંયા 500 ગ્રામ જેટલી તુવેરની દાળ લઈ લીધી છે। હવે તેને નવશેકા પાણીથી આપણે ધોઈ દઈશું સરસ રીતે, જેથી આ એનું તેલનું પ્રમાણ છે, તેલ બધું છે એ નીકળી જાય એમાંથી અને તુવેરની દાળ આપણને કોરી મળી રહે। એમાં થોડું પાણી એડ કરીને ધોઈ દઈશું। તો પાણી આપણે નવશેકું લેવાનું છે, જેથી તેલ બધું આપણું નીકળી જાય તુવેરમાંથી। હવે આપણે પાણી કાઢી દઈશું। તો જુઓ મિત્રો, તુવેરની દાળ આપણી સરસ રીતે પાણીથી ધોવાઈ ગઈ છે। અહીંયા જેટલી આપણે તુવેરની દાળ લીધી હતી, 500 ગ્રામ જેટલી લીધી હતી, એટલો જ આપણે અહીંયા ગોળ લઈ લીધો છે। તો ચલો આપણે બાફી દઈશું પૂરણપોળીના પૂરણને। ગેસની ફ્લેમ ઓન કરી દઈશું। અહીંયા મેં એક કુકર લઈ લીધું છે મોટી સાઈઝનું। હવે આપણે એમાં તુવેરની દાળ એડ કરીશું। હવે આપણે એમાં પાણી એડ કરીશું। પાણી આપણે તુવેરની દાળ આપણી પલળી જાય એના કરતાં થોડું એક્સ્ટ્રા લઈશું, જેથી આપણે તુવેરની દાળ દાજી ના જાય, નીચે ચોંટી ના જાય। હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી વગાડીને દાળ આપણે બાફી દઈશું। તો મિત્રો, જ્યાં સુધી આપણું પૂરણ બફાય છે ત્યાં સુધી આપણે જે પૂરણપોળીનો લોટ છે એ આપણે બાંધી દઈશું। એની માટે ઘઉંનો લોટ મેં અહીંયા લીધો છે, આશરે 400 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે મેં અહીંયા। હવે એને થોડું તેલ નાખીશું ઉપર મોણ કરવા માટે। તો મિત્રો, આમાં મોણ કરવાનું છે તેલનું, જેથી સોફ્ટ બને આપણી પૂરણપોળી, અને મિક્સ કરી દઈશું સરસ રીતે। તો આપણું અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું। આપણે રોટલીના લોટ જેવું જ પોળીનો લોટ બાંધવાનો છે, બહુ કડક નહીં, બહુ ઢીલો નહીં। આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરતા રહીશું। તો જુઓ મિત્રો, આપણો પૂરણપોળીનો લોટ એકદમ રેડી છે। હવે તેને ઢાંકીને 20 થી 25 મિનિટ સુધી રેસ્ટ આપવા મૂકી દઈશું। 4 સીટી વાગી ગઈ છે કુકરની, આપણે ચેક કરી લઈએ દાળ સરસ રીતે બફાઈ છે કે નહીં। તુવેરની દાળ સરસ રીતે આપણી ચડી ગઈ છે। આ રીતે બહુ કાઠી પણ નહીં અને પાણી બિલકુલ નથી। આપણે ધ્યાન રાખવાનું છે તુવેરની દાળમાં પાણી ના રહી જાય, એ રીતે આપણે અંદર પાણી એડ કરવાનું છે। હવે આપણે આ દાળને વાસણમાં કઢાઈમાં કાઢી દઈશું। તો મિત્રો, આપણી તુવેરની દાળ છે એ આ કઢાઈમાં મેં કાઢી દીધી છે। હવે એને ગેસ પર આપણે થવા દઈશું। હવે આપણે દાળ જેટલી દાળ છે એટલા જ પ્રમાણમાં ગોળ અહીંયા લઈ લીધો છે, એ એડ કરી દઈશું દાળમાં। હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરીને કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું, જેથી દાળ નીચે ચોંટી ન જાય। આપણે થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહેવાનું છે। આપણે શીરા જેવું પતલું નથી થવા દેવાનું, કઠણ રાખવાનું છે, જેથી વેડમી આપણી સરસ સોફ્ટ થાય અને ફાટી ના જાય। આ રીતે આપણું પૂરણપોળીનું બેટર જે છે, સ્ટફિંગ, એ ધીરે ધીરે થીક થતું જાય છે। મિત્રો, હવે આપણે આ જે પૂરણપોળીનું સ્ટફિંગ છે એ થીક થઈ ગયું છે ઓલમોસ્ટ। આ તબક્કે આપણે આમાં બીજા પણ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું। 2 ચમચી ખસખસ લીધી છે। ખસખસથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વેડમીનો અને પૂરણપોળીનો। અહીંયા અમે 10 થી 12 ઇલાયચીને ટીચી લીધી છે, એ ઇલાયચી એડ કરી દઈશું। અહીંયા આપણે લીધું છે અડધો કપ ભરીને ટોપરાની છીણ એડ કરી દઈશું। હવે અહીંયા આપણે જાયફળ લઈ લીધું છે મેં। હવે આ જાયફળ લીધું છે એને ડાયરેક્ટ આપણી છીણીની મદદથી આમાં છીણી દઈશું, બહુ નથી લેવાનું, અને આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરી દઈશું। આ પૂરણને આપણે એટલું થીક કરવાનું છે કે તાવે તો આ રીતે એની અંદર ઊભો રહી શકે। તો મિત્રો, આપણું અહીંયા જે સ્ટફિંગ છે પૂરણનું, એ પૂરણ રેડી થઈ ગયું છે પૂરણપોળીનું। તાસમાં કાઢી દઈશું પૂરણને, ઠંડુ થવા માટે મૂકી દઈશું। જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે આપણો પૂરણપોળીનો માવો રેડી છે। હવે આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું। આ રીતે આપણે સોફ્ટ લોટ બાંધી દીધો છે। સોફ્ટ જ બાંધવાનો છે લોટ, બહુ હાર્ડ નથી બાંધવાનો। રોટલીનો લોટ જેવો હોય છે તો બાંધી દઈશું અને એની ઉપર તેલથી ટૂંપી દઈશું। તો મિત્રો, ચાલો આપણે પૂરણપોળી સ્ટાર્ટ કરીશું। માટે સૌથી પહેલા અહીંયા એક ડો લઈ લઈશું, જે રોટલીની સાઈઝનું હોય છે
એનાથી થોડું મોટું આપણે હોય છે ગુલ્લું, એ લઈ લઈશું. આપણે એને વણી લઈશું. હવે આપણે આમાં જે પૂરણ છે એ આપણે એડ કરી દઈશું અને હવે આપણે એને વાળી દઈશું. બધી સાઈડથી કવર કરી દઈશું. હવે જે ભાગ વધેલ છે એને આપણે આ રીતે તોડી દઈશું અને હવે આપણે એને લોટથી કવર કરી દઈશું. આપણે એને હલકા હાથે પહેલા તો આ રીતે આંગળીની મદદથી જે સ્ટફિંગ છે એને સરસ રીતે બધામાં આવી જાય એ રીતે આ રીતે થેપી લેવાનું છે આંગળીઓની મદદથી. હવે આપણે એને વેલણની મદદથી, બહુ ભાર નથી દેવાનું, ખાલી થોડું થોડું જ આપણે વેલણ કરવાનું છે. પૂરણ બહાર ના આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ રીતે આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને શેકી લઈશું એક પેનમાં. તો પેનમાં શેકતા પહેલાં હું અહીંયા તો તેલ લગાવી દઈશ. અમુક લોકો તો કોરી પણ કરતા હોય છે. આપણે અહીંયા તેલની મદદથી શેકી લઈશું. તમે ચાહો તો તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. પૂરણપોરીની એક સાઈડ સરસ રીતે ચડવા દઈશું જેથી ફાટી ન જાય. પછી જ પલટાવીશું. મિત્રો હવે બીજી સાઈડ ચડી ગઈ છે તેથી આપણે એને પલટાવી દઈશું. મિત્રો આ પૂરણપોરી થાય છે ત્યાં સુધી આપણે બીજી એક પૂરણપોરી રેડી કરી દઈશું બનાવીને. સ્ટફિંગ આપણે વધારે લેવાનું છે. દેખો સરસ રીતે વેડમી આપણી પૂરણપોરી ચડી ગઈ છે. મિત્રો આપણી પૂરણપોરી રેડી છે. મિત્રો આપણી પૂરણપોરી બનીને રેડી છે. આપણે એને સર્વ કરીશું. હું તમને સર્વ કરવાની એક સરસ ટિપ્સ આપીશ જે છે આ પૂરણપોરીને આપણે આંગળીની મદદથી આ રીતે હોલ કરી દઈશું. જો તમને આંગળીથી ન ફાવે તો તમે આ રીતે સ્પૂનથી પણ કરી શકો છો. આ રીતે ગાળા કરીને અહીંયા મેં ઘી લીધું છે, આપણે અહીંયા ગાયનું ઘી લીધું છે, એને સરસ રીતે એડ કરી દઈશું. જો તમે આ રીતે સર્વ કરશો તો બધાને ખૂબ જ દેખાવામાં પણ સરસ લાગશે અને ખાવામાં એકદમ સરસ લાગશે કેમ કે ઘી છે અહીંયા બહુ બધું અને ઘી અને પૂરણપોરીનો જે કોમ્બિનેશન છે એ બહુ જ સરસ લાગે છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. મિત્રો આ ટ્રેડિશનલ રેસિપી એકદમ સરસ અને ટેસ્ટી બને છે અને ગુજરાતી લોકો તો દરેક નાના મોટા પ્રસંગે કે દરેક સારા પર્વે કે તહેવારે બનાવતા જ હોય છે. તો જેમ કે અત્યારે નજીકમાં રથયાત્રાનું પર્વ આવી રહ્યું છે તો તમે ઘરે પણ બનાવજો, જરૂરથી ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી અમારી આ પૂરણપોરીની રેસિપી. અમારી જસુપ્રિયા કુકિંગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી વાનગી લઈને મળતા રહીશું. થેન્ક યુ.